રામ રામ, કેમ છો મિત્રો? બધાય મજામાં? તો ભાઈ આપણે આજે એક વાત કરવાની છે જે આપણા પોરબંદર, અમારા પોરબંદર એરિયામાં, પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં એક લાઇમલાઇટ ન્યૂઝ બનેલા છે કે એક લીલુબેન ઓડેદરા કરન છે એની બધી મેટર હાલે. તો એવી ઘણાય મેં એના સોશિયલ મીડિયામાં ઘણાય વિડીયા જોયા લીલુબેનના. તો લીલુબેન એમ કહે કે મેં કોઈના પૈસા નથી ખાધા કે કોઈના પૈસા નથી લીધા. ખાલી રોતા રોતા બોલે અને એવી રીતના બોલે કે ભાઈ કોઈને ખબર નથી. અને પહેલાં તો એક હું વાત કહેતા, કારણ કે મને લાગે કે આ એક રાજકારણનો ઇસ્યુ બને ગયો. એટલે અને થોડુંક મારે પહેલાં કહેવું પડે એ છે કે ભાઈ હું કોઈ રાજકારણમાં નથી, મારે કોઈ રાજકારણનો કોન્ટેક નથી કે નથી કોઈ બીજો કોન્ટેક મોટા મોટા માણસોનો. અને હું યુટ્યુબર છે, હું હાલ ઇઝરાયલમાં છે ને હું એક યુટ્યુબર ચેનલ મારી છે અને હું ચલાવવા હી. અને હું 1.5 વર્ષથી હું ઇઝરાયલમાં છે, હું એગ્રીકલ્ચરમાં કામ કરા. તો હવે આપણે જે વાત કરવાની છે એ વાત ઉપર જઈએ. તો જે આ લીલુબેન કહે કે મેં કોઈના પૈસા નથી લીધા, એ ન્યાની મેટરો જે હોય એ નહીં હોય અને એમાં કંઈ હું પડવા માગતો ને ન્યાની જે મેટર હોય એમાં. બાકી હું એક પહેલાં તો આપણા પોરબંદરના એસપી સાહેબ, પોરબંદર પોલીસ, એને જાણ કરવા માગું કે ભાઈ આમાં યોગ્ય તપાસ થાય તો જે આ લીલુબેન આમાં મોટું કૌભાંડ કરતી અને કરેલું છે. અહીંથી ઇઝરાયલમાંથી એનીએ કેટલાય લોકોનું બૂસ માર્યું, પણ એનીએ આજે હવે પોરબંદરમાં જે નામચીન માણસ છે એની માથે આવું મોટો કેસ કરી નાખ્યો. એટલે હવે અહીંના લોકો બીએ કે હવે આ એવડા માણસને આની હાલવી દીધા તો આપણી તો શું કેપેસિટી. એટલે કોઈ બહાર પડવા માગતું નથી અને મારા પૈસા એમાં છે. મેં બીજે મારા ફ્રેન્ડ મારાથી ઉસીના કરીને લીધા, ઓછામાં ઓછા 23-24 લાખ રૂપિયો મારો છે. મેં અહીંથા પૈસા દીધા. અને આ લીલુબેન મારે એટલો કોન્ટેક નહોતો, એ અમારા ગામની જ છે, તો મારે કોઈ જાતનો એના સાંભો કોન્ટેક નહોતો. પણ મેં 2-3 વખત થયા અને અમારો પગાર આવતો કે ભાઈ અમારા અહીંના 5-6 હજાર અહીંના સેકલ આવ્યા. એ કહે કે ભાઈ હમણાં તમે દો નહીં, તમે આખો દી ખેતરમાં કામ કરો તો અમે તમને 2 રૂપિયા વધારે આપશું, હું તમને ઇન્ડિયા પુગાડી દે પૈસા. તો એ રીતના અમે 2-3 ફેરે પૈસા દીધા, થોડા થોડા દેતા. એટલે પછી કાં આપણે એમ થાય કે ભાઈ બીજા ફ્રેન્ડ હોય એને કહે કે ભાઈ તું દે, ભાઈ આ થોડાક વધારે પૈસા આવે. એટલે અમને કોઈને અહીંથી જે ઇન્ડિયાની જે બધી હાલતું એ અમને કોઈને ખબર નથી કે આ એક સ્કીમ ચલાવતી. મેં એવી વાત સાંભળી કે સ્કીમ ચલાવતી કે ભાઈ તમે એટલા આપો તો પાછા તમને મહિના દીમાં ડબલ કરી દે રૂપિયા. એટલે આમાં છે ને અમારું ગામ 50% અમારા ગામના રૂપિયા સાફ કરી નાખ્યા. મારા કોઈ પ્રૂફ નથી ને જે પૈસા દીધા એ લોકો મેરા પ્રૂફ નથી. એનું કારણ છે કે આ અહીંયા ઇઝરાયલ હતી અને એના ઘરનાને ખબર નથી કે આ બધું કરતી વ્યવહાર રૂપિયાનો, એના ઘરનાને ખબર નથી. આથી જે ફોન કોન્ટેક્ટથી બધી લેવડ દેવડ આની ચાલુ હતી. તો આની હે ને હું તો એક ખાલી મારા પૈસાની જ વાત કરા કે ભાઈ મારા જ પૈસા ગયા સોશિયલ મીડિયાના માધ્યમથી. હું આપણા જે એસપી સાહેબ છે જાડેજા સાહેબ એને કહું અને પોરબંદર પોલીસને કહું કે આમાં તમે એક યોગ્ય તપાસ કરો. આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે. અહીં ખાલી 1 મહિનામાં અહીંથી ઓછામાં ઓછો 1.5-2 કરોડ ગયો ઇઝરાયલમાંથી. ખાલી આ બધા લોકોએ આ તો 1.5-2 વર્ષ થયા ચલાવતી. આ જે શું કહે અને અમને તો ખબર નથી કે હું તો અહીં નવો હોવો આવ્યો ઇઝરાયલમાં. પણ આ એક હવાલા કૌભાંડ કહે, હું હવાલાથી જે પૈસા મોકલે એ રીતના હાલતું. અમને કહે કે તમને 2 રૂપિયા વધારે આપી દે, ઇન્ડિયા મળી જાય પૈસા. મળી જતા, એવું નથી કે હમણાં 8 દી કે 10 દીનું કયો હોય તો ત્યાંથી અપાવી દેતી.
પણ આ વખતે બધાયનું મોટા જાજા પૈસા ભેગા કર્યા એમ કે આપો મારે જરૂર છે એટલી. અને મારી પડખે બધાય રેકોર્ડિંગ છે, પ્રૂફ છે, જ્યાં પણ જરૂર પડી છે ત્યાં હું બતાડી બધાયને. અને હું ખોટું નથી બોલતો, મારા પ્રૂફ છે બધાય. મેં પૈસા એને મોકલ્યા. હવે કેશ દીધા એ તો હોય નહીં, એટલે માને જ નહીં, ક્યાંય માન્ય જ નથી આવતું કેશનું. કેશ પૈસા દીધા એ મારા જે એકાઉન્ટમાં નાખેલા છે ને એ પૈસાના બધાય પ્રૂફ છે. અને આખું મારા એનું છે. તો જ્યાં જરૂર પડી છે ત્યાં હું જાહેરાત કરી કે ભાઈ આ એટલા પ્રૂફ છે જ્યાં. અને એક રિક્વેસ્ટ છે કે સોશિયલ મીડિયા જે આ બધા ન્યૂઝ ફેલાવે લીલુબેન તરફથી, તો એક તમે ખાલી અમારા ગામમાં જે કુસડીમાં અને તમે રિપોર્ટિંગ કરો કેટલા લોકોના પૈસા આનીએ બૂસ માર્યું હોય, ખાલી તો તમને કામના જે હકીકત છે એ ખબર પડી છે. કુસડી ગામમાં જે રિપોર્ટિંગ કરો તમે ત્યાંથી ખાલી ફોન કોલ ને રેકોર્ડિંગ મોકલીને કરો. તો એક મારી રિક્વેસ્ટ છે કે બધા જે ન્યૂઝ ચેનલવાળા મૂકે એ કુસડી ગામમાં આવે રિપોર્ટિંગ કરે તો ખબર પડી છે. અને એસપી સાહેબને રિક્વેસ્ટ છે કે તમે જે ત્યાં જે છે કુસડી ગામમાં ખાલી મિટિંગ કરીને કહો આ લોકો બધાય બીક છે, કોઈ મારા પૈસા દેવાનું પરમિશન ન હોય વ્યાજી, કે એના મારો કોઈ પ્રૂફ નથી કે પૈસા દીધા. એટલે લોકો બે એના ઇઝરાયલમાં એ જ પોઝિશન છે કે આની એવડા લોકો માથે આની એવડું મોટું કૌભાંડનું ઓલું કર્યું, કેસ કરી નાખ્યો ને એને હાલવી દીધા હોય. તો હવે આ લોકો બધા ઇઝરાયલમાં કોઈ આગળ નથી આવતું. અને હું જો આ વિડીયોના માધ્યમથી ભાઈ કોઈ આગળ આવવા ન હોય તો મને કીજો, તો હું પાછું બનાવી. તો છે ને એક મારી રિક્વેસ્ટ છે એસપી સાહેબ પોરબંદર, ગુજરાત પોરબંદર પોલીસ, કે તમે આની યોગ્ય તપાસ કરો. આ એક ખાલી જે અત્યારે જે પોરબંદરમાં હાલે ને 60-70 લાખનું કૌભાંડ ને કરોડો રૂપિયાનું કૌભાંડ છે. અને અહીંના લોકો હવે એને ડર બેસી ગયો કે આની એક નામચીન માણસ ઉપર એવડું કર્યું હોય તો અમે પૈસા માગીએ તો અમારી માથે શું કરે. એટલે અહીં કોઈ પૈસા માગતું નથી. અને એને પૈસાનું કહે તો એમ કહે કે હું આપી દે, અત્યારે હું આ પોઝિશનમાં છે, મારા માથે ટેન્શન છે, ઓલું છે. અને સોશિયલ મીડિયામાં ગમે ત્યારે વિડીયો મૂકે તો એમ કહે કે હું સ્યુસાઇડ કરી જાય, કે આ કરી નાખી. એટલે ઇઝરાયલમાં જે લોકો છે અને એ બધા લોકો મોસ્ટલી જે છે એ બધા એના રિલેટિવ જ છે, પૈસા લીધા એની. એટલે કોઈ કંઈ બોલી શકતું નથી, મૂંઝાઈને બેઠા છે. એટલે તમે આની કંઈક યોગ્ય તપાસ કરો. અને આમાં વધારે અહીંથી જે બધા દીધા એ કોઈ વ્યાજે નથી દીધા. આ તો એ એમ માનો ને કે 1.5-2 વર્ષ ત્યાં હાલે આનું પૈસા મોકલવાનું. અહીં તમે પૈસા આપી દો, એ એમ કહે કે મારે અહીં જરૂર છે પૈસાની, હું તમને ઇન્ડિયા આપી દઉં. એટલે એ કહે કે તમને એટલા જે અટાણે રેટ હાલતું હોય એથી વધારે આપે, 1-2 રૂપિયો. એટલે સ્વાભાવિક છે, દેવાના જ છે, થોડોક ફાયદો થાય એટલે તો આની એક મારી રિક્વેસ્ટ છે કે યોગ્ય તપાસ થાય. અને એક બીજી રિક્વેસ્ટ છે કે તમે અમારા ગામ કુસડીની અંદર ખાલી એક મીટિંગ કરે અને તપાસ કરો કેનીએ કેટલા પૈસા દીધા. ત્યાંથી અમારા ગામમાંથી એટલા રૂપિયાનું, લાખો રૂપિયાનું થઈ ગયું ને ઇઝરાયલમાંથી ઓછામાં ઓછા 1.5-2 કરોડનું કર્યું છે એક મંથમાં. અને ફરીવાર એક હું કાં કે ભાઈ આ મારે કોઈ રાજકારણ હારે લેવા દેવા નથી, અને મને કંઈ રાજકારણ હારે જોડતા નહીં, અને મારો કોન્ટેક કરતા જ નહીં. કારણ કે મારે અહીં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કામ ઉપર હોય, હું કોલ રિસીવ કરી શકતો નથી આવા મેટરમાં. હું તો ખાલી એક આજે મારું છે કે મેં પૈસા દીધા, બીજાએ દીધા, એ બધી વાતું થાય. હવે હું એક આગળ થા કે ભાઈ મેં દીધા પૈસા અને કદાચ આવે તો સારું. કે આ લોકો જે બધા અહીં કામ કરે ને એના જ પૈસા છે. અહીં તો પગાર આવતા હોય, કોઈના 2 પગાર છે, કોઈના 3 પગાર છે. પછી આગળ મારું ફ્રેન્ડ સર્કલ હોય તો હું કાં કે ભાઈ આ 2 પૈસા વધારે આપે તો આપણે ભેગા એને દઈ દઈએ.
તો તમને ઇન્ડિયામાં થોડાક વધારે પૈસા આવે, એવી રીતના દીધા. અહીંયા કોઈ વ્યાજે દીધા નથી પૈસા. અને હું અત્યારે ખુદ જે મારા ફ્રેન્ડુ મેરાથી લીધું, એટલે આ એક સંબંધનું ફિનિશ કરી નાખ્યું. આ લીલુબેને એક ફ્રેન્ડશીપ હતી એની પથારી ફેરવી નાખી. એનું કારણ છે કે અહીંયા કોઈ મેરા 25 લાખ કે 30 લાખ રોકડા ન હોય. એકાબીજા ફ્રેન્ડ સર્કલનો કોન્ટેક કરે ને કે ભાઈ તું આ મહિનો મને દે, ઓલો મહિનો હું તને દે, એ રીતના કરીને પૈસા લીધા. એટલે સંબંધની પથારી ફરી ગઈ એક તો, અને ઘણું બધું આમાં થયું. અને પાછી ઉપરથી એમ કહે કે હું સ્યુસાઇડ કરી જાય, દવા પી જાય. એટલે લોકોનો ડર બેસી ગયો કે ભાઈ હવે આમાં કરવામાં ક્યાંક કરે, આપણે બીજા કન્ટ્રીમાં હોય તો હેરાન થવું પડે. એવા માટે કોઈ કરતું ને અટાણે ખુદ હું મારા પૈસા હે ને મેં મારા બધાય ફેમિલીના જે ઘરણાનું બધું આંતે નહોતું બેંકમાં મૂકે, વ્યાજી પૈસા મેં દીધા. મારા પૈસા કે એનું કારણ છે કે મેં મારા ફ્રેન્ડ મેરા લીધા હોય તો મારે જ દેવા પડે. તો એક રિક્વેસ્ટ છે પોરબંદર પોલીસને, એસપી જાડેજા સાહેબને, કે તમે આમાં એક યોગ્ય તપાસ કરો. તો આમાં મોટું કૌભાંડ છે કે અહીંથા એટલા પૈસા ગયા ક્યાં પૈસા અહીંથા જે હે લીધા, એક મહિનામાં લીધા. અને ક્યાંય પણ જ્યાં મારા પૈસાનું, બીજાનું નથી કહેતો, મારા પૈસા મેં દીધા ને એનું બધાય પ્રૂફ છે મારી પડખે. મેં એના એકાઉન્ટમાં નાખ્યા, એનીએ કીધું કે આના એકાઉન્ટમાં નાખી દે, મેં એના એકાઉન્ટમાં નાખી દીધા. તો જ્યાં જરૂર પડે ને ત્યાં પ્રૂફ આપવા તૈયાર છે. અને મેં એને હજી સુધી ફોન નથી કર્યો કે મારા પૈસા આપી દે, પ્રેશર નથી આપી. એને પૂછી લેવાનું તમારે. મેં હજી મેસેજ નથી કર્યો, કારક હું મેસેજમાં વાત કરું ભાઈ કે ભાઈ અમારું શું થાય, તો કે તમારું થઈ જાય એમ કહે. એટલે હવે અમને થોડોક બીક લાગવા માંડી કે ભાઈ આ અવીડા માણસ માથે જે એક નામસીન માણસ હોય એની માથે આવી રીતના કર્યું હોય તો અમારી તો હું એની પાસે અવીડાક લાગીએ. એટલે અમને બીક લાગે કે ભાઈ અમે પૈસા માગીશું ને અમારા માથે કરી હતો તો હું મારી સેફટી માટે આ વિડીયો શેર કરા કે ભાઈ મારે માથે કંઈ કદાચ ને એવું કંઈ થાય તો હું કંઈ એને પ્રેશર નથી દેતો, મેં વ્યાજે નથી દીધા, મેં ખાલી એને દીધા હતા પૈસા. તો પાછી જરૂર પડી છે તારું પાછો વિડીયો મૂકી. મારા બધા પ્રૂફ છે, મેં પૈસા દીધા ટોટલ છે મારા. તો એક રિક્વેસ્ટ છે કે આની એક યોગ્ય તપાસ કરો. અને ન્યૂઝ ચેનલવાળાને કે તમારી ભલાઈ, તમે જે એકને એક ઓલું મૂકો, પહેલાં તમે ક્યાંક સર્વે કરો, ક્યાંક રિપોર્ટિંગ કરો અને જાણો કે આમાં શું છે. ખાલી 70-80 લાખની મેટર નથી, કરોડો રૂપિયાની છે મેટર. તો ધન્યવાદ, આભાર.